કેમ છો મિત્રો, મજામાં છો? આજે હું સપના કુકિંગ્સમાં બનાવી રહી છું ભીંડાનું શાક, રોટલી. રોટલીમાં અમે લોકો ઘઉં નથી ખાતા એટલે મેં રાગી અને જુવારની રોટલી બનાવીએ છીએ અને કેરીનો રસ. તમે જોઈ શકો છો, મેં પહેલાં જીરું અને લસણનો વઘાર કરી દીધો છે અને અત્યારે લસણને બહુ લાલ નહીં થવા દેવાનું. લસણ નાખી અને તરત જ આપણે ભીંડાને એડ કરી બસ થોડું મીઠું એડ કરી અને 10 મિનિટ એને ચડવા દેવાનું છે. પછી ઓકે, ભીંડાને જો ફટાફટ તમારે એને ચડી જાય એવું કરવું હોય તો હું 2 કે 3 મિનિટ માટે ઉપર ઊંધી થાળી મૂકી દેતી હોઉં છું. ઘણા લોકો એવું કહે છે કે થાળી ઢાંકવાથી શાક થોડું ચીકણું થઈ જતું હોય છે, પણ એ કેવું છે કે એને 2-5 મિનિટ માટે તમે આવી રીતે કરી અને પછી થાળી ઉપરથી હટાવીને તમે મીડિયમ ગેસ રાખીને તમે હલાવશો તો ચીકાશ દૂર થઈ જતી હોય છે. અને જો કદાચ તો પણ ચીકાશ થઈ જાય અને ચીકાશ દૂર ના થતી હોય તો તમે 1-2 ડ્રોપ્સ લીંબુના નાખી શકો છો. તો એનાથી કેવું છે કે ચીકાશ થતી જ નથી. બરાબર, ચલો હમણાં 5-10 મિનિટ આપણે જોઈ લઈએ પછી બતાવી દઉં. તો હવે મિત્રો આપણે આ થાળી હટાવી દીધી છે અને હવે ચેક કરવાનું છે કે અંદર શાક ચડી ગયું છે, કમ્પ્લીટલી શાક ચડી ગયું છે. હવે 2-5 મિનિટ આમ રાખવાનું છે. લાગે કે થોડુંક તેલ છૂટું પડ્યું છે પછી જ આપણે એની અંદર બધા મસાલા કરી દેવાના છે. તમે જોઈ શકો છો જરા પણ આની અંદર ચીકણું પડ્યું છે નહીં, જોઈ શકો છો. આપણે જેટલી કલર પ્રમાણે હળદર એડ કરી દઈશું, તીખાશ પ્રમાણે આપણે મરચું એડ કરીશું. અમારે થોડી તીખાશ વધારે જોઈએ છે એટલે અમે અમારા હિસાબથી કરતા હોઈએ છીએ. બધાએ પોતપોતાના હિસાબથી જ કરવાનું હોય છે. ઓકે, જોઈ શકો છો તેલ છૂટું પડી જશે હમણાં એટલે શાક આપણું રેડી છે ભીંડાનું. બે 5 મિનિટ અને હવે આને ગેસ થોડો ફાસ્ટ હતો, હવે એને થોડો સ્લો કરી દેવાનો છે. સ્લો રાખીને જ એને હવે મીડિયમ ટેમ્પરેચર ઉપર આપણે એને ચડવા દેવાનું છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ કેરીનો રસ બનાવું છું અને કેરીનો રસ રેડી કરીને તમને બતાવી દઉં છું. તો 1 મિનિટ સ્ટોપ કરો. તો મિત્રો આપણે રાગી અને જુવારનો લોટ લઈ લીધો છે. રાગીનો લોટ જે હોય છે ને થોડો શ્યામ પડતો હોય છે અને આ જુવારનો મકાઈનો લોટ હોય ને એવો લાગશે તમને. એકચ્યુઅલી આનાથી કેવું છે, અમે ઘઉં નથી ખાતા એટલે રોટલી ઘઉંની જગ્યાએ અમે જુવાર અને રાગીનો લોટ ખાતા હોય છે. અને ફેટ કમ કરવા માટે નથી કહેવાતું, બોડી મેન્ટેન તો આમે કંઈ એટલી બધી બોડી જેવું લાગતું છે નહીં, પણ આ તો કેવું છે. અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. અને રાગી અને જુવાર જે છે એ આમ પણ તમારા બોડી માટે બહુ સારું છે કે જે તમે ખાઓ તો બહુ સારું.
અને આને તમે વણી નહીં શકો. આને તમારે આપણે થીપીએ ને રોટલો એ ટાઈપથી તમારે થીપીને અને ભાખરી જેવો કરવાનો હોય છે. દેખાવમાં તમને આમ તો શ્યામ જ રોટલી લાગશે, પણ આ તો કેવું છે, ફર્સ્ટ ટાઈમ કોઈ ખાતું હોય તો થોડુંક આમ લાગે કે કેવી લાગે, ભાવામાં કેવો ટેસ્ટ કેવો રહે, પણ આનો ટેસ્ટ કોઈ જ ફરક નથી પડતો. ઘઉંની રોટલી જેવો ટેસ્ટ હોય છે. તમે એકવાર ટ્રાય કરજો. આનાથી વેઇટ લોસ માટે પણ બહુ બેસ્ટ વસ્તુ છે આ. જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકો માટે તો બેસ્ટ જ વસ્તુ છે. આમાં જો તમે નાના બાળકો માટે પણ જો તમે વિચારો તો થોડુંક તમે સોયાબીનનો લોટ ને બધું નાખો તો સારું રહેશે, પણ મારે જરૂર નથી સોયાબીનની, કારણ કે મલ્ટીવિટામિનની દવાઓ આપણે લીધેલી હોય એટલે બહુ જરૂર નથી પડતી. તમને બાંધવામાં એવું લાગશે કે તમે મકાઈના રોટલાનો લોટ બાંધા ને એવું જ તમને લાગશે. જો આપણે આટલા નાના નાના લુવા લઈ લેવાના છે અને એક સરખા લુવા કરીને આમ મૂકી દઈશું આપણે. એટલે વારંવાર કેવું છે કે લોટ હાથમાં ચોંટે નહીં એના માટે 2-3 જેવા લુવા, કારણ કે એકસાથે 2-3 જણ જમવા બેસી જાય ત્યારે આ થોડોક પ્રોબ્લેમ થતો હોય છે, કારણ કે આને છે ને તડ બહુ પડી જતી હોય છે. ઘઉંના લોટની અંદર આ પ્રોબ્લેમ નથી થતો. અને હું મોસ્ટલી ઘઉંનો જ અટામણ લેતી હોઉં છું. જો એને આવી રીતે તમારે થીપવાનો હોય છે. આમાંથી આપણે બતાવશું, જોઈ લો. આ તમે ભાખરી બનાવો ને ભાખરી જેવું લાગશે તમને. ઓકે, ડન. માઇનર જ આટો પેલું શું કહેવાય, આપણે ઘઉંના લોટનું અટામણ લેવાનું હોય છે, નહીં તો પાછું ચોંટશે નીચે. આપણા હેલ્થ માટે રાગી અને જુવાર બહુ સારા છે. હું તો એવું માનું કે નાના બાળકોને પણ જો ભાવતું હોય તો પછી આ જ લોટની રોટલી ખવડાવાય. સ્ટાર્ટિંગમાં તો મને પણ નહોતો ટેસ્ટ સારો લાગતો, પછી ધીરે ધીરે ટેસ્ટ આપણને અનુકૂળ આવી જાય છે. કોઈ ફરક નથી લાગતો કે ભાઈ આપણે શેની રોટલી ખાઈએ છીએ. ઓકે, મારા સનને કેવું છે કે ગમે ત્યારે સવારે એક ટાઈમમાં તો પાપડ જોઈએ એટલે જોઈએ જ, એટલે અમારે પાપડ વગર તો જમવાનું ના ઉતરે એવું છે. ઓકે, ચાલુ થયું. અમારે કેવું છે કે એક સાથે 2 લાલાનું જમવાનું પીરસાય, એક મારા પોતાનો લાલો અને એક મારા ઠાકોરજીનો. એ લોકો એમના પણ હું મારા બાબાને જેટલું જમાડું એટલું જ એમને પહેલાં પીરસવાનું, પછી એ જ જમવાનું મારા બાબાને જમાડી દેતી હોઉં છું. સ્ટોપ. જો તમે જોઈ શકો છો જુવાર અને રાગીના લોટની ભાખરી. આપણે ભલે બોલીએ કે રોટલી, પણ મારે તો સેમ ભાખરી જેવી જ બનતી હોય છે, કેમ કે આને આપણે પતલી વણી ના શકીએ. જોઈ લો, તમે જોઈ શકો છો. રેડી. ઓકે, ડન. તમે જોઈ શકો છો આ મારા લાલજી મહારાજનો જમવાનું રેડી છે. રસ છે, આ રાગીની જુવારની રોટી છે, પાપડ છે, ભીંડાનું શાક છે અને ઠંડુ એકદમ ચિલ્ડ પાણી છે. હવે આ હું મારા સનને આપીશ. રેડી કરવાનું કામ મારું, જમાડવાનું કામ મારા સનનું છે. તમે જોઈ શકો છો મારા હવે મારા લાલજીએ જમી લીધું છે, એટલે અમે શું કરતા હોય છે, એમની પાઘડી ઉતારી દઈએ છીએ
અને પછી અમે એમની લાઇટ બંધ કરી અને અત્યારે એમને સુવડાવી દઈએ છીએ. અને આ જે એમનું જમવાનું છે એ બધું અમે અમારા જમવાની અંદર એડ કરી દઈશું. એટલે ટોટલી જમવાનું અમારું પ્રસાદી રૂપે રેડી થઈ જાય છે. સો હે ફ્રેન્ડ્સ, હવે ટોટલી મારી ડિશ અમે આજે કમ્પ્લીટ કરીને તમને બતાવી દીધી છે. રાગી જુવારની રોટલી છે, ભીંડાનું શાક છે, રસ છે, પાપડ છે અને આજનો મારો કુકિંગનો જે વિડીયો છે એ મેં ડ્રો કર્યો છે. જો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય, સી યુ ટાટા.